અમરેલી બગસરાના એક ગામમાં બાપ દીકરીના સંબંધને શર્મસાર કર્યો કિસ્સો સામે આવ્યો। બગસરાના ગ્રામ્ય પંથકમાં દીકરી ઉપર પિતાએ અવારનવાર બળાત્કાર ગુજારી હવસ ભૂખ્યાની પોલીસે ઝડપી પાડ્યો। બગસરા ગ્રામ્ય પંથકમાં પિતાએ સગીર વયની દીકરી ઉપર બળાત્કાર ગુજારતા સગીરાના ફી દ્વારા બગસરા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। બગસરા ગ્રામ્ય પંથકમાં બનેલા બનાવમાં ભોગ બનનારની ઉંમર 16 વર્ષની છે। તે દીકરી બગસરામાં ધોરણ 11માં અભ્યાસ કરે છે। સગીરાના માતા અને પિતાના આશરે 10 વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા છે, જ્યારે ગઈકાલના રાત્રિના સગીરાના પિતા પોતાની નોકરી પરથી પરત આવતા જમવા તથા સૂવા બાબતે બોલાચાલી કરી માથાકૂટ કરી હતી। ત્યારે ભોગ બનનારે કહ્યું કે મારે અહીંયાથી જતું રહેવું છે। મારા પપ્પા મારી સાથે છેલ્લા 2 મહિનાથી બળાત્કાર ગુજારી રહ્યા છે અને આ બાબતની જાણ જો તું કોઈને કરીશ તો હું તને મારી નાખીશ આવી ધમકી આપીને મારી સાથે અવારનવાર દુષ્કર્મ કરે છે। જ્યારે હાલમાં મારા ફીબા અહીંયા આવેલા છે ત્યારે તેને આવું ન થઈ શકતા ગુસ્સે ભરાઈને મને મારી નાખવાની અથવા તો મારકૂટ કરવાની ધમકી આપે છે, જે બાબતે ભોગ બનનાર દીકરીએ આ બાબતે તેણીના ફીને જાણ કરતા બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે। બ્યુરો રિપોર્ટ ડામોર વનરાજભાઈ અમરેલી।